ટેક્સટાઇલ નગરી તરીકે પ્રસ્થાપિત સુરત શહેરમાં કાપડના વેપારીઓ સાથે છાસવારે થતી ઠગાઈના કિસ્સાઓ વચ્ચે આજરોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરોડો રૂપિયાનું ઠમણું કરનાર વોન્ટેડ દંપતીને ઝડપી પાડવામાં આવ્યા છે. ગોડાદરા ખાતે નામ બદલીને રહેતા પતિ પત્નીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. આરોપી દંપતી વિરુદ્ધ મુંબઈ સહિત સલાબતપુરા અને ડીસીબીમાં 2.45 કરોડ રૂપિયાના ઉઠામણાની ફરિયાદો નોંધાઈ હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. મૂળ રાજસ્થાનના અને છેલ્લા ઘણા સમયથી સુરતમાં વસવાટ કરતા 35 વર્ષીય રાકેશ ચંદ્રરામ કુમાવત અને તેમની પત્ની મમતા દેવી સુરત શહેર અને રાજ્યના અન્ય કાપડ માર્કેટોમાં દુકાનો ખોલીને શરૂઆતમાં પોતાની પેઢીની શાખ ઊભી કરવા અને વેપારીઓનો વિશ્વાસ સંપાદન કરવા માટે નિયમિત પેમેન્ટ કરતા હતા. એકવાર વેપારીએ ઠગ દંપતી પર ભરોસો થઈ જાય એટલે આ દંપતી પોતાનું પોત પ્રકાશતા અને લાખો રૂપિયાનો માલ ખરીદી કર્યા બાદ દુકાન બંધ કરીને નાસી છૂટતા હતા. પોલીસની ધરપકડથી બચવા માટે આ દંપતી અવારનવાર પોતાનું એડ્રેસ પણ બદલતા. અલબત્ત હાલમાં ગોડાદરા ખાતે આવેલ હરિઓમનગરમાં ઠગ દંપતી વસવાટ કરી રહ્યા હોવા અંગેની ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી, જેના પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા દરોડો પાડીને બંને પતિ પત્નીને પકડવામાં સફળતા મળી છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રાથમિક તપાસમાં આ ઠગ દંપતી વિરુદ્ધ મુંબઈ અને સલાબતપુરા તથા ડીસીબીમાં ગત વર્ષમાં ફરિયાદ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.